સુરતના માંગરોળ પશુ ક્રૂરતાના બનાવમાં સંડોવાયેલા 2 વોન્ટેડ આરોપીઓને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા છે. પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અને ગેરકાયદેસર હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પોલીસની ધરપકડથી બચવા માટે સતત નાસ્તા ફરતા હતા. સુરત જિલ્લા એલસીબીની ટીમે ચોક્કસ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આયોજનબદ્ધ વોચ ગોઠવીને 2 શખ્સોને દબોચી લીધા હતા. જેમાં ઝાકીર મુનાફ સૈયદ ઉર્ફે સમીર અને સાબિર કદીર કુરેશી ઉર્ફે ગફૂરનો સમાવેશ થાય છે. એલસીબી દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ કર્યા બાદ કાયદેસરની અટકાયત હાથ ધરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી માટે તેમને માંગરોળ પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. પશુ ક્રૂરતાના આ રેકેટમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તેમજ તેઓ અગાઉ આવા કેટલા ગુનામાં સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં પશુ તસ્કરી અને ક્રૂરતા આચરતા તત્વો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી આવા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળના ગુનામાં છેલ્લા લાંબા સમયથી નાસ્તા ફરતા 2 મુખ્ય વોન્ટેડ આરોપીઓની એલસીબીની ટીમે ધરપકડ કરી લીધી છે.